જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં જશો ને મજામાં ન હોય તો આપણે વ્લોગ જોતા રહ્યો. તો આજે આપણા વ્લોગનું છે ત્રીજો દિવસ, કારણ કે આજે આપણે પહોંચી ગયા છીએ આપણા વ્લોગના ત્રીજા પાર્ટમાં. તો ચાલો મારી સાથે વિડીયોમાં સુધી બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચલો, તો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે, અને ઘરે આવીને જોયું તો આપણા ઢીંગુ હતું મસ્ત એવું ગિફ્ટ હતું. તો ચાલો આપણે ફટાફટ તમને પણ બતાવી દઉં કે આપણે ઢીંગુ હાટું શું લઈને આવ્યા છીએ. તો ચાલો, ઢીંગુ હાટું લઈને આવી ગયા મસ્ત મજાના ફુગ્ગા. ચારિયા છે નાના નાના એવા 3-4 ફુગ્ગા હે. આ લાયન વાળું હે, અને બીજું આ જીરાફ વાળું હે. લાયન હે, પાછો ટાઈગર હે, જીરાફ હે, મંકી હે, ઝેબ્રા હે, અને આ તો એનિમલ કંઈક સારું જ છે, નામ નથી. કાઉ હે. પછી તો જીરાફ આવી ગયો. આપણે આટલા બધા મસ્ત મસ્તીના બલૂન્સ લઈ આવ્યા છીએ આપણી ઢીંગુ હાટું. તો ચાલો ઢીંગુને જોવા જાય સૂતી છે કે જાગે છે. તો ચાલો, કામેથી છૂટીને આપણે જવાનું તો આપણા મામાના ઘરે. તો ચાલો મારી સાથે તમને મારા મામાના ઘરે લઈ જાઓ. પછી તો મામાના ઘરે ગયા તો અહીંયા ઢીંગુ રમતી હતી, અને ઢીંગુ રમતી હતી ત્યાં આપણે ખાઈ લીધું પપૈયું. ને પપૈયું ખાવામાં તો આજ મારા મામા ગામડેથી આવ્યા હતા, અને આપણે જે મામાના ઘરે ગયા હતા અહીંયા બેઠા હતા. તો પપૈયું ખાઈ લીધું, ને પપૈયું ખાઈને પછી આપણે જવાનું હતું ગાડી લઈને મેલડીમાના દર્શન કરવા માટે. તો આપણે પછી પહોંચી ગયા ભગવતીપુરામાં શમશાનવાળા મેલડીમાના મંદિરે. તો ચાલો મારી સાથે તમને પણ દર્શન કરાવી દઉં. તો ચાલો, કોમેન્ટમાં જય મેલડીમાં લખતા આવજો. તો ચાલો મારી સાથે. અને પછી તો આપણે પહોંચી ગયા મંદિરની અંદર, ને મંદિરની અંદર જતા પહેલાં જ આપણે કરી લીધા મેલડીમાના ધજાના દર્શન, અને પછી કરી લીધા મેલડીમાના દર્શન. તો ચાલો મારી સાથે. હવે આપણે જઈએ છીએ મામા સાહેબના દર્શન કરવા માટે ભગવતીપુરાની શમશાનની અંદર. તો ચાલો ફટાફટ દર્શન કરીને પછી આપણે જવાનું હતું બાલક હનુમાને. તો ચાલો મારી સાથે વિડીયોમાં સુધી બન્યા રહેજો. પછી તો એટલી બધી ગાડી ફાસ આવી તો આપણે પહોંચી ગયા હતા હનુમાન દાદાના મંદિરે. તો અંદર જઈને પછી આપણે મસ્ત એવા હનુમાન દાદાના દર્શન કરી લીધા, ને તમે પણ કરી લો. અને પછી લઈ લીધી આપણે મણિંદાની પ્રસાદી. તો અને થોડીક વાર આપણે બહાર બેઠા તો આપણા પરમ મિત્ર એવા રાહુલભાઈ આપણી સાથે મુલાકાત કરવા આવી ગયા હતા. હું કે રાહુલભાઈ? દ્વારકાધીશ, જય શ્રી રામ. તો આ બાજુ રાહુલભાઈની સ્કોર્પિયો પડી, ચાલો તમને બતાવી દો. જા, અમારા રાહુલભાઈની ગાડી પડી છે. હું કે મોહન બાપા હારું? આ બાજુ ગાડી પડી છે અમારા રાહુલભાઈની. પછી તો આજે મામાના ઘરે જમવાનું હતું. તો જમવામાં હતું બટેટા રીંગણાનું શાક, રોટલી અને પ્લેન મમરી ને છાશ. તો ચાલો ફટાફટ કરી નાખી વાળ્યું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.